એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી। 31 જુલાઈ 13 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ। અમદાવાદ, સુરત, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, બોટાદ, ભાવનગર, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા। 31 જુલાઈ રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની સંભાવના। ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, જામનગર, મોરબી, કચ્છ, વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં જાહેર કરાયું વરસાદનું યેલો એલર્ટ। 1 ઓગસ્ટે અમદાવાદ અને આણંદમાં વરસી શકે છે અતિભારે વરસાદ। બનાસકાંઠા, પાટણ અને વાવ, થરાદમાં પણ ભારે વરસાદનું પૂર્વાનુમાન। મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, ખેડા, મહીસાગર, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના। આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના। દરિયાઈ વિસ્તારમાં ફૂંકાઈ શકે છે ભારે પવન। દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ પશ્ચિમ તરફની રહેશે। રાજ્યમાં મેઘતાંડવની આગાહીને લઈ સરકાર પણ એલર્ટ। ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક। રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી। તમામ કલેક્ટર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમને કરવામાં આવી હાઈ એલર્ટ। ભારે વરસાદની આગાહીને લઈ સુરત જિલ્લા પ્રશાસન એલર્ટ મોડમાં। જિલ્લા કલેક્ટરે તમામ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી। નીચાણવાળા વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા। સુરત શહેરમાંથી જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત। આગામી 2 દિવસ સુરતમાં અતિભારે વરસાદની આગાહીને લઈ સ્થાનિક પ્રશાસન સતર્ક। ઉધના ઝોન અને પાંડેસરાના નીચાણવાળા વિસ્તારમાં માઇક દ્વારા કરવામાં આવ્યું અનાઉન્સમેન્ટ। લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની કરાઈ અપીલ। 2 દિવસ વરસાદના રેડ એલર્ટને લઈ આણંદ જિલ્લા પ્રશાસન સતર્ક। મહી નદી કાંઠાના વિસ્તારના 27 અને ખંભાતના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। પશુઓને બાંધીને ન રાખવાની પશુપાલકોને જિલ્લા કલેક્ટરની અપીલ। શેલ્ટર રૂમની પણ ઊભી કરાઈ વ્યવસ્થા। અતિભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે। વડોદરાની તમામ શાળાઓમાં જાહેર કરાઈ રજા। અતિભારે વરસાદની આગાહીને લઈને અમદાવાદમાં તૈનાત કરાઈ એનડીઆરએફ અને એસડીઆરએફની 2 ટીમ। વેજલપુર, ધોળકા, દસક્રોઈના નીચાણવાળા વિસ્તારને પણ કરાયા એલર્ટ। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા હોવાની જિલ્લા કલેક્ટરે આપી માહિતી। મોરબીના ટંકારાના ડેમી 2 ડેમનો ખોલવામાં આવ્યો દરવાજો। એક દરવાજો 1 ફૂટ ખોલી 499 ક્યુસેક પાણી છોડાયું। કાંઠા વિસ્તારના 10 ગામને કરવામાં આવ્યા એલર્ટ। પાટણના રાધનપુર પંથકના ગામોના ખેડૂતોને આકાશી આફતથી પારાવાર નુકસાન। દેલાણા, ગોતરકા, રામેશ્વર, દેગામમાં ભરાયેલા પાણીએ વેર્યો વિનાશ। ખેતરો પાણીમાં ગરકાવ થતા પાક બરબાદ। મોટાભાગનું વાવેતર ગયું નિષ્ફળ। વલસાડમાં આવેલા પૂરના કારણે રેલવે વિભાગને મોટું નુકસાન। ટ્રેનમાં ઉપયોગમાં લેવામાં આવતી હજારો ચાદર, તકિયા, ટુવાલ અને બ્લેન્કેટ તણાયા। શેઠિયાનગર વિસ્તારમાં લોન્ડ્રી ફેક્ટરીમાં રાખેલો સામાન તણાયો। સુરતના વરિયાવ અને આઉટર રિંગ રોડને જોડતો ખાડીનો પુલ તૂટ્યો। મહાનગરપાલિકાના શાસકો કુંભકર્ણની નિંદ્રામાં। લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર। ખાડી પુલ તૂટતા પ્રશાસન સામે લોકોમાં ભારે નારાજગી। સુરતના ખાડીપુરના કાયમી ઉકેલ માટે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક। ખાડી કિનારે ગેરકાયદે બાંધકામો અને દબાણો તોડી પાડવા તૈયારી। સીમાડા, મીઠી ખાડી, ભેદવાડ અને કાકરા ખાડી પર થશે કાર્યવાહી। ભાટેના અને સોનારી ખાડીના બંને કાંઠે દૂર કરાશે દબાણ। અમદાવાદના વિરમગામ તાલુકામાં જળભરાવની સ્થિતિ યથાવત। નાની કિશોલ ગામ છેલ્લા 4 દિવસથી જળમગ્ન। ઉપદળ જવાનો રસ્તો તૂટ્યો। થુલેટાનો ડેમ તૂટતા નળકાંઠા વિસ્તારમાં ફરી વળ્યા પાણી। કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણી આજે નવસારીના પ્રવાસે। ગણદેવીના અસરગ્રસ્ત ગામની મંત્રીએ લીધી મુલાકાત। સનવાડી, સાલેજ, કલમઠા અને તલિયારા ગામની પરિસ્થિતિનો મેળવ્યો તાગ। સ્થાનિક અધિકારીઓ સાથે મંત્રીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક।
145 કરોડના ખર્ચે બનાવેલા અર્બન ફોરેસ્ટ નજીક ઠેર ઠેર કચરાનું સામ્રાજ્ય. સુરતના પાંડેસરા અને બમરોલીને જોડતા ખાડી બ્રિજ નજીક ગંદકી અને અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો ત્રસ્ત. રોગચાળો ફેલાવાનો ભય. તાત્કાલિક ધોરણે કચરાનો નિકાલ કરવાની માંગણી.